લીલી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। જો અહીંયા આપણે બટર પણ નાખેલું છે। ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ, સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં। આજે તો આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે, યાની કે સાંજના 6:45 વાગ્યાની। તો આજે આપણે મસ્ત મજાની એક રેસીપી લઈને આવ્યા છે। સવારથી થોડીક તબિયત આમ નરમ નરમ હતી એટલે આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યો। મેં જો વાસણ પણ અત્યારે ઉટક્યા છે। તો ચાલો આજે સાંજના ટિફિનમાં આપણે મસ્ત મજાની ગ્રીન પાઉંભાજી બનાવી રહ્યા છીએ। વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ, તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તમે વિડીયો તો જુઓ છો પણ પ્લીઝ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આ મસ્ત મજાનો જુઓ, અત્યારે મેં ઉઠીને બધું સાફ કરી નાખ્યું છે, કેમ કે હું સૂઈ ગઈ હતી બપોરે। હું ક્યારેય સૂતી નથી પણ આજે સૂઈ જ ગઈ હતી હું। ઉઠીને પછી વાસણ ઉટકી નાખ્યા, બપોરના જે બાકી હતા એ અને ટાપ સરસ મજાના સાફ કરી નાખ્યો। રસોડામાં પોતા મરાઈ ગયા છે અને આપણે હજી સવારે શાકભાજી લઈ આવ્યા હતા ને થોડીક એ પણ એમને એમ છે, તો અહીંયા બધી એમ ગોઠવવાની છે। તો ચાલો એ પછી ગોઠવશું, પહેલાં આપણે બનાવી દઈએ ગ્રીન પાઉંભાજી, બરાબર। તો એના માટે પહેલાં આપણે શાક જોશે, તો એ શાક લઈ લઈએ બધા। તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે થોડાક વેજીટેબલ લઈ લીધા છે। જુઓ, ફ્લાવર, કોબી, દૂધી, કેપ્સિકમ, તો એને આપણે સુધારવાના છે। બટેકા પણ લઈશું, અહીંયા પાઉં પણ આવી ગયા છે। તો ચાલો પહેલાં તો આપણે પાલક માટે અહીંયા ગરમ પાણી રાખી દીધું છે। તો પાલકને આપણે ગ્રીન પાઉંભાજી બનાવીએ ને એટલે પાલકને પહેલાં આપણે બોઇલ થવા માટે આમાં રાખી દઈશું। પાલક આપણે બોઇલ થઈ ગઈ છે ગરમ પાણીમાં। આ ઠંડુ પાણી છે એમાં આપણે બરફ નાખી દીધા છે। હવે પાલકને આપણે આમાં કાઢી લઈશું। પહેલાં તો ઝારાવાળું પાણી બધું ગરમ પાણી નીતાળી અને ઝારા વડે આમાં જ નાખી દઈશું। આપણે એને ઠંડા પાણીમાં જ રાખશું, પછી બે ગ્રેવી કરશું, પછી આપણે શાકની તૈયારી કરશું, બરોબર। અને આપણે ઠંડા પાણીમાં આપણે પાલકને બધું કાઢી લઈશું। પાણી છે એમાં જ આપણે વટાણા બોઇલ કરવા માટે રાખી દઈશું, બરોબર। જો અહીંયા આપણે હવે આ પાલકને ઠંડા પાણીમાં રાખી દીધી છે અને હવે સાઈડમાં મૂકી દઈશું। અહીંયા મેં કોઈ વટાણા લીધા છે, બરોબર। તો હવે એને આપણે ગરમ પાણીમાં ગેસ થોડીક વાર આપણે ચાલુ કરી દઈશું। હવે અહીંયા હવે આપણે શાક બધું કુકરમાં નાખી દીધું છે। હવે આપણે એમાં મીઠું નાખેલું છે, લાલ મરચું, હળદર, અને હવે આપણે એમાં નાખશું પાણી। હવે આપણે ઢાંકણ ઢાંકી ને બફાવા દઈશું। એની 3 સીટી કરી લઈશું આપણે। ચાલો ફ્રેન્ડ્સ, પાઉંભાજી બનાવવા માટે ગ્રીન પાઉંભાજી બનાવવા માટે અહીંયા આપણે હવે બકાડિયામાં તેલ રાખી દીધું છે ગરમ થવા માટે। હવે ફટાફટ આપણે વઘાર કરશું એનો। તો અહીંયા મારે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં નાખશું હિંગ। તો ચાલો હવે આપણે એમાં નાખશું આદુ મરચાંની પેસ્ટ। હવે આપણે એમાં નાખશું કેપ્સિકમ, સાતળી લઈશું બધું। એમાં નાખશું હવે આપણે વટાણા, એ પણ બધા સાતળી લઈશું આપણે। હવે આપણે એમાં નાખશું ટમેટાની ગ્રેવી। આમાં તમારે લીલા ટમેટા હોય તો કટિંગ કરીને નાખી શકો, અમારી પાસે નથી એટલે અમે લાલ ટમેટાનો ઉપયોગ કર્યો છે। આમાં લીલા ટમેટા હોય જનરલી પણ નથી એટલે હા બધાને આપણે લાલ ટમેટાની ગ્રેવી નાખેલી છે। બધું મિક્સ કરશું આપણે। હવે આપણે એમાં નાખશું આ પાલકની ગ્રેવી।
મિક્સ કરશું બધું આપણે. તો ચાલો થોડી કેટલી આપણે એમાં હળદર નાખશું, લાલ મરચું નાખશું, એમાં અહીંયા ગ્રેવી પાકી રહી છે. મીઠું નાખશું ગ્રેવી માટે. મિક્સ કરશું બધું, ગેસથી ન કરી દઈશું. કસૂરી મેથી નાખશું એમાં. એવરેસ્ટની કસૂરી મેથી છે. આપણે ઘરે બનાવેલો મસાલો છે, તજ, લવિંગ, બાદિયા, સૂકા લાલ મરચાં એ નાખશું આપણે એમાં. મિક્સ કરશું બધું. પાવભાજી મસાલો નાખશું આપણે. મિક્સ કરશું બધું. થોડીક વાર આને પાકવા દઈશું. હવે આપણે ભાજી નાખી દઈશું એમાં, જીરા મેશ કરીને નાખી દઈશું. મિક્સ કરશું બધું આપણે. થોડીક વાર એને આપણે હવે પાકવા દઈશું. હવે આપણે એમાં લીંબુ નાખશું. તો ચાલો, અહીંયા હવે આપણે ભાજી પાકી ગઈ છે. તો હવે આપણે ઉપરથી નાખશું બટર. મસ્ત મજાની લીલી પાઉંભાજી બનીને તૈયાર છે. તમને નજીકથી પણ બતાવીશ. કેટલું આપણે એમાં બટર નાખશું. ચાલો, અહીંયા હવે આપણે કોથમીર પણ નખાઈ ગઈ છે ઉપરથી. મસ્ત મજાની આ લીલી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા આપણે બટર પણ નાખેલું છે ઉપરથી. છે ને બાકી એક નંબર મસ્ત મજાની લીલી પાઉંભાજી બનીને તૈયાર છે. તો ચાલો, અહીંયા ભાજી બની ગઈ છે. હવે આપણે પાઉં શેકવાના છે. તો આપણે રાજુને બોલાવી લીધા છે, કેમ કે રાજુ એક નંબર પાઉં શેકે. તો ફટાફટ હવે પાઉં શેકી દઈએ. જો કેટલા પાઉં પડ્યા, 1 2 3 4 5 એટલે 10 પતરા પાઉં છે. 10 11 પતરા પાઉં શેકવાના છે. તો શેકી લેશો ને રાજુ? એમને મજા નથી એટલે કઈ બોલતા નથી. તો ચાલો ફટાફટ પાઉં શેકીએ આપણે. એમની સાથે આપણે પણ શેકાવીએ. ટિફિનો ભરશું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પાઉં પણ શેકાઈ ગયા છે. જો અહીંયા પાઉં શેકાઈ ગયા છે મસ્ત મજાના. અને અહીંયા ભાજી. તો આમાંથી તો 10 ટિફિનો ભરાઈને વહી ગયા આપણે. હવે આપણે કેમ કે ચાલુમાં દેવું પડે, દુકાન 8 વાગી જાય ને તો ફટાફટ ટિફિન આપણે ભરીને આપી દેવું પડે. એટલા માટે થઈ અને 8 ટિફિનો વહી ગઈ. તો હવે આટલી રહી થઈ આપણે કારખાને ભરવાની છે. તો ચાલો હવે ટિફિનો ભરી દઈશું આપણે, કેમ કે 8 વાગી ગયા છે. એમને પણ મોડું થાય છે એટલા હાટું થયું. ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 10:30. આપણે નવરા થઈ ગયા. કયું ના પછી એ છે ને, જો અહીંયા કાલ માટે ચણા પણ આપણે પલાળી દીધા છે ગરમ પાણીમાં, કેમ કે કાલે અમારે બપોરના ટિફિનમાં ચણાનું શાક લેવાનું છે. મસ્ત મજાની નવી રેસીપી આવશે. અને જો ટાપ પણ સાફ થઈ ગયો છે, પાછળ વાસણ પણ ઉટકાઈ ગયા, નીચે કચરા પણ પોતા થઈ ગયા છે, કચરા પોતા પણ. બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ,
હો 10:30 નહીં, આ તો 11 વાગવા આવ્યા. મને એમ કે 10:30 જ થયા હે. તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.